નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે મા પાર્વતીએ શિવને મેળવવા માટે તપ કર્યું. અને જ્યારે આપણે કહીએ છીએ કે પાર્વતીએ એક એમના મહેલમાંથી એક પુત્રને પ્રગટ કર્યો જેનું નામ ગણેશ હતું. તો શિવજીએ આપણે જોયું કે શિવજીએ ગણપતિનું મસ્તક છેદી નાખ્યું. તો પહેલી વાત તો શિવજી ત્રિકાળ જ્ઞાની હતા, તો એમને ખબર હોય છે કે મારો પુત્ર જ છે, તો પછી મસ્તક કેમ છેદ્યું? બીજા નંબરે જે મસ્તક છેદ્યું હતું એ મસ્તક ત્યાંનું ત્યાં જ પડ્યું હતું, તો એ મસ્તકને શિવજીએ બાળીને ભસ્મ કેમ કરી દીધું? ત્રીજા નંબરે એ જ ગણેશના મસ્તક ઉપર હાથીનું મસ્તક કેમ લગાવ્યું? અને એથી આપણે જોઈએ તો હવે હાથીનું મસ્તક તો લગાવી દીધું, પણ જે હાથીનું શરીર પડ્યું હતું, હાથીનું ધડ પડ્યું હતું, એ ધડ ક્યાં ગયું? તો આની વિશે ઘણી બધી ચર્ચાઓ ચાલે છે. તો કહેવાય છે કે જ્યારે મા પાર્વતીજીએ પહેલાં મા પાર્વતીનો સતી અવતાર હતો અને સતી પછી દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં સતી બળી ગયા, અને ત્યારે પછી એમનો બીજો જન્મ થયો, એ મા પાર્વતી તરીકે એમનો જન્મ થયો. અને એમને શિવ માટે જે તપસ્યા કરી અને શિવ સાથે એમને લગ્ન કર્યા. હવે લગ્ન કર્યા પછી જે શિવ એટલે કે ભોળાનાથને તમને ખબર છે, એ તો જોગી બાવા છે. અને એમને પાર્વતીજીને કહ્યું હવે હું સમાધિમાં જાઉં છું, હું ધ્યાનમાં બેસવા જાઉં, સમાધિમાં બેસવા જાઉં છું. ત્યારે પાર્વતી કહે છે કે તમે જ્યારે સમાધિમાં બેસો ત્યારે તમારો અચોક્કસ ટાઈમ હોય છે, કોઈ નક્કી નહીં, કેટલા વર્ષો નીકળી જાય, તો ત્યાં સુધી હું અહીં એકલી શું કરું? ત્યારે શિવ કહે છે કે પાર્વતી તમે એક કામ કરો, તમારા અંગના મેલમાંથી એક પુત્ર બનાવો અને એ પુત્ર સાથે તમારો સમય વીતશે. અને અમે શૃંગીને ભૃંગીને નંદીને બધા અહીંયા તો હાજર તો છે જ, તો તમને જો એવું લાગે કે હું એકલી છું અને શૃંગીને ભૃંગીથી મને એકલતા લાગે છે, તમે એક પુત્રની પ્રાપ્તિ કરજો. અને એમ કહીને પછી ભગવાન ભોળેનાથ તો કહેવાય છે કે સમાધિમાં ગયા. હવે સમાધિમાં ભગવાન ભોલેનાથ બેસી ગયા એટલે કંઈ અનિશ્ચિત એમનો ટાઈમ, એટલે પાર્વતીજીએ ઘણો સમય શૃંગીને ભૃંગીને નંદી સાથે વિતાવ્યો, ભૂતળા સાથે વિતાવ્યો. પણ એમને એકાંત લાગવા માંડ્યું, કારણ કે એમને જ્યાં સ્નાન કરવાનો સમય થતો, એમને આરામનો સમય થતો, ત્યારે એમને રખેવાળી કરાવવું કોઈ હતું નહીં. ત્યારે પાર્વતીએ નક્કી કર્યું કે હવે મારે એક પુત્રની પ્રાપ્તિ કરવી પડશે. ત્યારે મા પાર્વતીએ એમના પોતાના અંગમાંથી મહેલ કાઢીને કહેવાય છે કે એક પૂતળું બનાવ્યું અને એ પૂતળામાં પ્રાણ પૂર્યો અને એનું નામ ગણેશ રાખ્યું. હવે ગણેશની ઉત્પત્તિ તો થઈ ગઈ. પછી જ્યારે મા પાર્વતીજીને જ્યારે સ્નાન કરવા જવાનો સમય થયો, ત્યારે એમને ગણેશને કહ્યું કે બેટા તું, હું સ્નાન કરવા માટે જાઉં છું તો અહીંયા હાજર રહેજે અને અંદર કોઈ આવી ના જાય એ તારે કાળજી રાખવાની, એનું તેને ધ્યાન રાખવાનું. કોઈ પણ આવે તો એને અંદર નહીં આવવા દેવાનું. તો ગણેશ કહે માં કંઈ વાંધો નહીં. અને ત્યારે કહેવાય છે કે મા પાર્વતી પોતે સ્નાન કરવા જાય છે. અને એ ટાઈમે એવી ઘટના ઘટશે કે દેવર્ષિ નારદ, હવે નારદ એક એવું પાત્ર છે તો ગમે ત્યાં ફરી શકીએ, અને એ વૈકુંઠમાં જાય, એ સ્વર્ગમાં જાય, એ ગૌલોકમાં જાય, એ પૃથ્વીલોકમાં આવે, એ રાજાઓ પાસે જાય, એ દાનવો પાસે પણ જાય. અને જુઓ તો ખરા, દાનવો પણ ગણપતિ નારદજીને પ્રેમથી બોલાવે. તો એ નારદ મુનિ હવે ત્યાં આવ્યા, અને નારદ મુનિ ત્યાંથી નીકળ્યા એટલે નારદ મુનિ એમ થઈ ગયા લાવને
અહીંયાથી નીકળ્યો છું તો માના દર્શન હું કરતો જાઉં. તો હવે નારદજી મા પાર્વતીજીના દર્શન કરવા માટે ત્યાં પધારે છે. ત્યારે બાર ઉપર એક બાળક ઊભું હોય છે અને નારદજી કહે છે કે બેટા મારે મા પાર્વતીજીના દર્શન કરવા છે. ત્યારે હવે એ બાળક, આમ તો જુઓ કે કોઈ પણ બાળક હોય એ સાધુ સંતોનું સ્વાગત કરે, સાધુને પ્રેમથી જવાબ આપે, સાધુઓનું સન્માન કરે, સાધુઓના ચરણ સ્પર્શ કરે. વાલ્મીકી તો મહાન જ્ઞાની હતા, મહાન ઋષિ હતા. પણ એમ છતાં આ જે ગણેશ હતો એમને નારદજીને ના પાડી દીધી કે મારી માતાજી અંદર સ્નાન કરે છે અને તમારે અંદર જવાનું નથી. અને નારદજીનું જો આટલું બોલીને ગણપતિ થોભી ગયા બધું સારું હતું, પણ નારદજીનું બહુ અપમાન કરી દે છે. ત્યારે નારદજી કહે ભાઈ તું કોણ છે? ત્યારે એમને ગણેશ કહે છે કે હું પાર્વતીનો પુત્ર છું. ત્યારે નારદજીને એમ થઈ ગયું કે ક્યાં મા પાર્વતી, ક્યાં ભગવાન ભોળેનાથ. મા પાર્વતીનામાં કેટલા સંસ્કારો છે, ભગવાન ભોળેનાથમાં કેટલા સંસ્કારો છે, અને આ એમનો બાળક સંસ્કાર વગરનો. એને મને સ્વાગત તો ન કરી કંઈ વાંધો નહીં, પણ એને મારું હળાહળ અપમાન કરી નાખ્યું. તો આ બાળક મંદ બુદ્ધિનું છે. અને આ મંદ બુદ્ધિનું બાળક જો મા પાર્વતીનું ને મા શિવનું આવું જો મંદ બુદ્ધિનું બાળક થશે તો પછી જગતનો વિકાસ ક્યાંથી થશે? હવે આપણે કહીએ કે શિવજીએ ગણેશનું મસ્તક છેદી નાખ્યું, પણ કેમ છેદ્યું આનું કારણ કોઈ જાણતું જ નથી. અને કહેવા છે કે ગણેશ શિવજી આવે છે ને ગણપતિ ગેટ ઉપર ઝોપા પર ઊભા હોય છે અને શિવજી કહે છે હું તારો પિતા છું, અને બંને વચ્ચે યુદ્ધ થાય છે. આ વાત ખરેખર ખોટી જ છે. હવે અહીંયા નારદ સત્ય હકીકત શું છે કે નારદજીને એમ થયું કે આવો પુત્ર શિવજીનો અને મા પાર્વતીનો આવો અહંકારી પુત્ર, આવો મંદ બુદ્ધિવાળો પુત્ર કે જેને સંતોનું સ્વાગત કરતા પણ આવડતું નથી, જેના અંદર બિલકુલ વિવેક પડ્યો નથી, જેના અંદર અહંકાર છે, જેના અંદર ક્રોધ છે, અને આવો અવિવેકી મા પાર્વતીનો પુત્ર ના હોઈ શકે, આવો અવિવેકી ભગવાન ભોલેનાથનો પુત્ર ના હોઈ શકે. તો હવે નારદજી વિચાર કરશે કે હવે શું કરવું? મા પાર્વતીજીએ પુત્રને ઉત્પન્ન કર્યો પણ તો અવિવેકી પુત્ર છે. ત્યારે પછી કહેવા છે કે નારદજીએ નક્કી કર્યું કે હવે ભગવાન ભોલેનાથ પાસે જવું પડશે. અને ત્યાંથી ભગવાન ભોલેનાથ જ્યાં તપસ્યા કરતા હતા એ નારદજી ત્યાં જાય છે અને ત્યાં જઈને ભોલેનાથને પ્રાર્થના કરે છે. ત્યારે ભોલેનાથ એમના ચક્ષુ ખોલે છે અને નારદજીને કહે છે કે હે નારદજી, હું તપસ્યામાં છું અને એવું તો શું દુઃખ આવ્યું, દેવો ઉપર એવું શું દુઃખ આવીને પડ્યું, તમે મને અત્યારે તપસ્યા મારી ભંગ કરાવી, તમે મને જગાડ્યો. ત્યારે નારદજી કહે છે કે પ્રભુ દેવો ઉપર પણ કોઈ તકલીફ આવી નથી, સ્વર્ગમાં કોઈ તકલીફ નથી, વૈકુંઠમાં તો કોઈ તકલીફ નથી, ગૌલોકમાં કોઈ તકલીફ નથી, પણ તકલીફ તમારા ઘરે આવીને પડી છે. શિવજી કે મારા ઘરે તકલીફ આવીને પડી છે? કે હા, તકલીફ તમારા ઘરે આવીને પડી છે. ત્યારે શિવજી નારદજીને કહે છે કે નારદજી શું વાત છે, સત્ય ઘટના શું છે? ત્યારે નારદજી ભગવાન ભોલેનાથને કહે છે, ભગવાન શિવને કહે છે કે તમે મા પાર્વતીજીને જે એક પુત્ર પ્રાપ્ત કરવાનું તમે એમને વરદાન આપ્યું હતું, તમને કે હા મેં જ વરદાન આપ્યું છે. તો પાર્વતીજી એક પુત્રની પ્રાપ્તિ કરી છે, એક પુત્ર એમને ઉત્પન્ન કર્યો છે. તો શિવજી રાજી થઈ ગયા કે નારદજી એ તો સારી વાત કહેવાય, આમાં પાર્વતીએ કંઈ ખોટું કર્યું નથી. ત્યારે નારદજી કહે ભગવાન ખોટું કરીને પણ ખોટું થઈ ગયું છે. ત્યારે ભોળેનાથ કે શું ખોટું થયું છે? ત્યારે કહ્યું, નારદજી કહે છે કે તમારે જે મા પાર્વતી જે પુત્રને ઉત્પન્ન કર્યો એ પુત્ર અવિવેકી છે, એ બુદ્ધિહીન છે, એ મંદ બુદ્ધિવાળો છે.
ત્યારે શિવજી કહે કે તમે એની ક્યારે પરીક્ષા લીધી? ત્યારે નારદજી કહે કે હે પ્રભુ, હું તમારા પુત્ર પાસે જ ગયો હતો, હું તમારા દ્વારે જ ગયો હતો, પણ મારી મા છે એટલે કે મા પાર્વતી સ્નાન કરવા ગયા હતા, પણ તમારા પુત્રે જો મને એમ કહ્યું કે મારી મા પાર્વતી સ્નાન કરવા ગયા છે, તમે શાંતિથી બેસો કે થોડી વાર પછી આવો, તો વાંધો નહોતો. પણ એને મારું હળ અપમાન કરી નાખ્યું, એને મારું સ્વાગત પણ ના કર્યું, એને મારા ચરણ સ્પર્શ ના કર્યા, અને મને જોઈને એ અહંકારમાં આવી ગયો, મારા જોડે અવિવેકથી વાત કરવા માંડ્યો. જેમ મંદ બુદ્ધિનું બાળક હોય ને જેમ વાત કરતો, મારા વાદે મંદ બુદ્ધિનું બાળક મને લાગે છે. એનામાં બુદ્ધિ નથી, એનામાં વિવેક નથી, એનામાં સંસ્કાર નથી કે કોની સાથે કેવું વર્તન કરવું. ત્યારે શિવજીને ક્રોધ ચડી જાય છે કે પાર્વતીએ બાળકનો ઉત્પન્ન કર્યો, પણ આવો બાળક સંસ્કાર વગરનો. અને ત્યારે પછી ભગવાન ભોલેનાથ ત્યાં આવે છે, અને ત્યાં આવીને પછી જ્યારે ગણેશ દ્વાર ઉપર ઊભા હોય છે ત્યારે ભગવાન અંદર જવાની કોશિશ કરે છે ભોલેનાથ. ત્યારે શિવજી કહે હવે મારે આની પરીક્ષા કરવી પડશે. ત્યારે જ્યારે શિવજી આવે છે દરવાજા ઉપર, ત્યારે ગણેશ ત્યાં જ ઊભા હોય છે, અને શિવજી અંદર જવા જાય છે ત્યારે ગણેશ એમને રોકે છે કે તમે કોણ છો? ત્યારે શિવજી કહે હું તારો પિતા છું. હવે તમે વિચાર કરો કે પિતા, ભલે ગણપતિએ પિતાને જોયા છે કે નથી જોયા, પણ જો પિતા શબ્દ આવે એટલે ગણપતિની ફરજ આવે કે પિતાના ચરણ સ્પર્શ કરવા પડે, પિતાને પગે લાગવું પડે, પિતાની પ્રદક્ષિણા કરવી પડે, પિતાનું સ્વાગત કરવું પડે, પિતાને પ્રેમથી પિતા સામે વાત કરવી જોઈએ. પરંતુ ગણપતિએ ભોલેનાથને પગે લાગ્યા જ નથી, ભોલેનાથના ચરણ સ્પર્શ કર્યા જ નથી, ભોલેનાથની પ્રદક્ષિણા કરી જ નથી, અને સીધા ભોલેનાથ ઉપર ક્રોધે ભરાઈ ગયા, અવિવેકથી વાત કરવા માંડ્યા, અસંસ્કારથી વાત કરવા માંડ્યા. અને ત્યારે ભગવાન ભોલેનાથને એમ થઈ ગયું કે નારદજીએ જે વાત કરી એ સાચી જ છે, પાર્વતીએ પુત્ર પ્રાપ્તિ કરી એનો કંઈ વાંધો નથી, પણ આ સંતાન અબુધ છે, મંદ બુદ્ધિનો છે, એનામાં સંસ્કાર નથી, એનામાં વિવેક નથી, અને હું જગતનો નાથ છું, તો મારું સંતાન આવું ના હોઈ શકે. અને ત્યાર પછી શિવજીને ક્રોધ ચડે છે, અને ત્યારે કહેવાય છે કે ભગવાન વિષ્ણુને યાદ કરે છે, અને ભગવાન વિષ્ણુને કહે છે કે સુદર્શન ચક્રથી આ મંદ બુદ્ધિનું મસ્તક છે, મંદ બુદ્ધિનું મસ્તક કાપી નાખો. તો ભગવાને ગણેશનું મસ્તક નથી કાપ્યું. ગણેશના મસ્તકના અંદર જે અવિવેક હતો, મંદ બુદ્ધિ હતું, એના અંદર ક્રોધ હતો, એના મસ્તકમાં અહંકાર હતો, એ ભગવાન વિષ્ણુને બોલાવીને એનું અહંકાર રૂપી મસ્તક કાપાઈ નાખ્યું છે. અને મસ્તક હવે કપાયા જ, સુદર્શન ચક્રથી મસ્તક કાપ્યું ત્યારે મસ્તક ત્યાં જ પડી છે. પણ ભગવાન ભોલેનાથે નક્કી કર્યું કે જો પાર્વતી આવશે ને, અને પાર્વતીને ખબર પડશે તો આ જ મસ્તકની માગણી કરશે કે મારું આ જ મસ્તક મારા બાળકને લગાવો. તો હવે આ મસ્તક તો મંદ બુદ્ધિ છે, આ મસ્તકમાં વિવેક નથી, આ મસ્તકમાં જ્ઞાન નથી, આ મસ્તકમાં વૈરાગ્ય નથી, આ મસ્તકમાં અહંકાર જ ભરેલો છે. તો હવે આ મસ્તકને મારે બારીને ભસ્મ કરી દેવું પડશે. ત્યારે પછી ભગવાન ભોલેનાથે એ જે ગણપતિનું મસ્તક કાપાયેલું એને બાળીને ભસ્મ કરી દીધું છે. અને ત્યાં જ પછી મા પાર્વતી આવે છે, અને પાર્વતી આવીને જુએ છે ત્યારે પાર્વતીના આંખમાંથી આંસુડાની ધાર થાય છે કે તમે આ શું કર્યું? ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે કે હે પાર્વતી, મેં કંઈ ખરાબ કર્મ કર્યું નથી, મેં જે કર્યું સારું જ કર્મ કર્યું છે. અને કેમ કે જે તે બાળક ઉત્પન્ન કર્યું એ બાળક મંદ બુદ્ધિનું હતું, એ અહંકારી હતું, એના અંદર વિવેક નહોતો, એના અંદર જ્ઞાન નહોતું, એના અંદર વૈરાગ્ય નહોતો, એના અંદર પ્રેમ નહોતો, કરુણા નથી, દયા નથી, કંઈ જ નહોતું એના અંદર. ખાલી નામનું જ મસ્તક હતું, ને મસ્તક ક્રોધનું મસ્તક હતું, અહંકારનું મસ્તક હતું. એને મેં પૂર્ણ કરી દીધું છે. ત્યારે પછી પાર્વતી હઠ લેશે કે હવે મારા બાળકનું શું? ત્યારે ભગવાન ભોલેનાથ ઘણા કહે છે કે શૃંગી ભૃંગીને ભગવાન ભોલેનાથે મોકલ્યા કે તમે જંગલમાં જાઓ
અને જે પણ જનાવર પ્રાણી હોય, જાનવર હોય, મનુષ્ય હોય, કે જે તમને પહેલું સામે મળ્યું એનું મસ્તક તમે લઈને આવજો. પણ એવું ખરેખર નથી. ત્યાં ભગવાન વિષ્ણુ પોતે હાજર હતા અને ભગવાન વિષ્ણુને ભગવાન ભોલેનાથે આદેશ કર્યો છે કે હે ભગવાન, તમે જંગલમાં જાઓ અને તમે જંગલમાં જાઓ ત્યારે તમને જે પ્રાણી ત્યાંનું મળે, મનુષ્ય હોય, પશુ હોય, પ્રાણી હોય, જાનવર કે કોઈ પણ હોય, એનું મસ્તક તમે તમારા સુદર્શન ચક્રથી એનું મસ્તક કાપીને તમે અહીંયા લાવો. ત્યારે જ્યારે ભગવાન વિષ્ણુ જાય છે ત્યારે હાથીનું બચ્ચું સામે મળે છે. તો પછી એ હાથીનું મસ્તક કાપીને ત્યાં લાવે છે સુદર્શન ચક્ર ઉપર રાખીને. અને ત્યારે પછી ભગવાન શિવ હાથીનું મસ્તક ગણપતિને લગાવે છે. તો હવે ઘણા લોકોનો એ પ્રશ્ન થાય, આ વિડીયો બનાવવાનું કારણ કે અમે પરમ દિવસે જ અમારે આની બધી ઘણા લોકો કે હાથીનો જે ધડ મસ્તક તો લગાવ્યું ગણપતિને, પણ એનું ધડ, એનું શરીર ક્યાં ગયું, એનું ધડ ક્યાં ગયું. અને ત્યારે પછી જ્યારે મસ્તક લગાવે છે અને ત્યારે વિચાર કરો, હવે મસ્તક જ બદલાણું છે. ત્યાં હવે પહેલાં જે ગણપતિનું મસ્તક હતું એનામાં અવગુણ હતા, અને જ્યાં ભગવાન શિવે, ભગવાન ભોલેનાથે ગણપતિના શરીર ઉપર હાથીનું મસ્તક લગાવ્યું છે, તો હવે એના અંદર ગુણ આવી ગયા. હવે મસ્તક લગાવ્યા પછી એ જ ગણપતિ પોતાના પિતાના ચરણ સ્પર્શ કરે છે અને ભગવાન વિષ્ણુના પણ ચરણ સ્પર્શ કરે છે, બંનેના આશીર્વાદ લે છે. વિચાર કરો મસ્તકમાં કેટલો ફેર છે. પહેલાં જે મસ્તક હતું એ અવગુણ હતું, એમાં એ મસ્તકમાં અવગુણ ભરેલા હતા અને આ મસ્તકમાં ગુણ ભરેલા છે. તો પિતાના ચરણ પણ સ્પર્શ કરશે, મા પાર્વતીના ચરણ સ્પર્શ કરશે, ભગવાન વિષ્ણુના ચરણ સ્પર્શ કરશે, લક્ષ્મીજીના ચરણ સ્પર્શ કરે છે. અને ત્યારે પછી એ મસ્તક બોલે છે કે હે પિતાજી, હે ભોલેનાથ, આજે મારા માટે તમે જે હાથીનું મસ્તક લાવ્યા, તો એ મસ્તક તમારા પુત્રના માથા ઉપર તમે લગાવી દીધું. તો એ હાથીનું જે ધડ પડ્યું છે, શું એને જંગલી જાનવરો ફાડી ખાશે? એમાં કીડા પડશે, એને જંગલી જાનવરો ખાઈ જશે, એની ખરાબ દશા હશે? તો એવું તો હાથીએ શું પાપ કર્યું હતું કે એનું મસ્તક મારા શિવ ઉપર આવ્યું અને એનું ધડ જંગલમાં રઝળતું થઈ ગયું? તો એવો તો હાથીએ શું પાપ કર્યા હતા? ત્યારે ભગવાન ભોલેનાથ ગણપતિને કહે છે, વિષ્ણુને કહે છે કે જોયું ભગવાન, આ મસ્તકનો કેટલો ફેર પડે છે. પહેલાં મસ્તકમાં અવગુણ પડ્યા હતા અને આ મસ્તકમાં ગુણ પડ્યા છે. અને ત્યારે ભગવાન ભોલેનાથ ભગવાન વિષ્ણુને કહે છે કે તમારા સુદર્શન ચક્રની શક્તિથી જ્યાં હાથીનું ધડ પડ્યું છે એને અહીંયા લાવો. અને ભગવાન વિષ્ણુ પછી એ પોતાના સુદર્શન ચક્ર દ્વારા એ હાથીના ધડને ત્યાં મગાવે છે. અને ત્યારે ભગવાન ભોલેનાથ એ હાથીનું જે ધડ પડ્યું છે, હાથીનું શરીર પડ્યું છે, એના પર હાથ ફેરવે છે, એને આશીર્વાદ આપે છે કે હે શરીર, જગતમાં મોટામાં મોટું તું થઈશ. પહેલી સ્થાપના તારી થશે, બીજી સ્થાપના પછી દેવી દેવતાની કે મારો પુત્ર ગણપતિ, બીજી સ્થાપના એની થશે. પણ કોઈ પણ કાર્યમાં પહેલાં તારી જરૂર પડશે. અને ત્યારે પછી કહેવાશે કે હાથીના મસ્તકનો ભગવાન ભોલેનાથે બાજઠ બનાવ્યો. અને આજે પણ તમે જુઓ, આપણે કોઈ પણ પ્રકારનું શુભ કર્મ કરવું હોય, આપણે ગણપતિને જ બેસાડવા હોય તો આપણે ગણપતિને પહેલાં બેસાડતા નથી. પહેલાં આપણે બાજઠ જ મગાવીએ છીએ અને બાજઠ ઉપર પછી ગણપતિનું સ્થાપન કરીએ છીએ. તો બાજઠ એ હાથી છે અને જેના પર આપણે સ્થાપન કરીએ એ જ ગણપતિનું શિર છે. તો કહેવાનો મતલબ છે કે જે હાથીનું જે અંગ હતું અને એ બાજટ તરીકે આજે આપણે એનો ઉપયોગ કરીએ, પણ દરેકના ગણપતિથી પહેલાં ગણપતિ બીજા નંબરે આવે, પહેલો નંબર બાજટનો આવ્યો. આ ભગવાન શિવનું બાજટને વરદાન છે. અને પછી ત્યારે મા પાર્વતીજી કહે છે કે હે પ્રભુ, આ મારું આ અવળચંડનું બાળક, એટલે કે એનું શરીર પુરુષનું
અને મસ્તક હાથીનું આવું વિચિત્ર મારો જે બાળક છે એને જોઈને જગત હસવા માંડશે. ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે કે આ વિચિત્ર બાળક નથી, આ સંસ્કારી બાળક છે, આ ગુણી જ્ઞાનક છે અને આનામાં સંપૂર્ણપણે આનામાં ગુણ ભરેલા છે. તો જગત પહેલી પૂજા બાજોટની કરશે અને બીજી પૂજા તારા જે પુત્ર એટલે ગણેશની બીજી પૂજા ગણેશની થશે. તો આજે ભગવાન શિવના હાથીના જે ધણને અને ગણપતિને બેને પણ વરદાન છે. તો આજે આપણે પહેલી પૂજા બાજટની કરી છે, પહેલાં બાજટ મંગાવી છે, એના ઉપર જ પછી આપણે કોઈ પણ દેવી દેવતાની આપણે સ્થાપના કરીએ છીએ.